ગુજરાતમાં ખાડા રાજ જોવા મળી રહ્યું હતું અને તેને લઈ જીવલેણ ખાડાઓમાં 17 લોકોના મોત નીપજ્યા છે। રસ્તા પરના ખાડાને લીધે અકસ્માતની 24 જેટલી ઘટનાઓને અંજામ મળ્યો છે, જેમાં ગુજરાતમાં લોકો આ ખખડધજ રસ્તાઓને કારણે સખત પરેશાન છે। 2020 થી લઈ 2024 સુધીમાં 24 જેટલા અકસ્માત સર્જાયા અને એ 24 અકસ્માતમાં કુલ 17 લોકોના મોત નીપજ્યા છે। રસ્તા પરના ખાડાને કારણે 16 લોકોને ગંભીર ઈજાઓ પહોંચવા પામી છે। સડક પરિવહન મંત્રાલય દ્વારા 5 વર્ષના આંકડા જાહેર કરાયા છે। ગુજરાતમાં વર્ષ 2022 અને 2023માં અકસ્માત કે પછી મોત નથી નોંધાયા। નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને શહેરી વિસ્તારની ઘટનાઓ આ સર્વેમાં સામેલ છે। દેશભરમાં રસ્તાના ખાડાને કારણે 5432 અકસ્માતની ઘટનાઓ સર્જાઈ છે। અકસ્માતની દુર્ઘટનાથી દેશભરમાં 2385 લોકોના મોત નીપજ્યા છે। ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 2727 અકસ્માતની ઘટના બની છે, તો ઉત્તર પ્રદેશના અકસ્માતથી 1369 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। 2024માં મધ્યપ્રદેશમાં ખાડાઓને કારણે 1069 જેટલા અકસ્માત સર્જાયા છે। મધ્યપ્રદેશમાં અકસ્માતથી 277 લોકોના મોત નીપજ્યા છે। આ તરફ મહારાષ્ટ્રમાં પણ કંઈક આવી જ સ્થિતિ જોવા મળી છે। મહારાષ્ટ્રમાં 75 અકસ્માતમાં 43 લોકોના મોત નીપજ્યા અને રાજસ્થાનમાં 91 અકસ્માતમાં કુલ 56 લોકોના મોત નીપજ્યા છે। તો રસ્તા પર જોવા મળતું ખાડા રાજ અને ખાડા રાજને લઈ આંકડાકીય વિગતો સામે આવી છે। અમારા સંવાદદાતા કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, રસ્તાઓ પર જે ખાડા પડ્યા છે તેને લઈ અકસ્માતોનો આંકડો જે સામે આવ્યો છે તે ખૂબ જ ભયંકર કહી શકાય, ખૂબ મોટો કહી શકાય અને તેની અંદર જે લોકોના મોત નીપજ્યા છે તે આંકડો પણ ખૂબ મોટો છે। વિગતો શું? બિલકુલ, લગભગ સ્થિતિ ગંભીર હોવાના આંકડા જે છે તે સામે આવ્યા છે। છેલ્લા 5 વર્ષના આંકડા સામે આવ્યા છે, જેમાં 3 વર્ષ એવા છે કે જેમાં 24 જેટલા અકસ્માતો જે છે તે રોડ ઉપર ખાડા પડ્યા હતા અને તેના કારણે થયા હતા। હજારોની સંખ્યામાં લોકો જે છે તે દરરોજ અવરજવર કરતા હોય છે અને આ ખાડાના કારણે 24 જે અકસ્માત થયા હતા તે પૈકી 17 લોકો જે છે તેના મોત નીપજ્યા છે, જ્યારે 16 લોકો એવા છે કે જેને ગંભીર રીતે ઈજાઓ જે છે તે પહોંચી છે। કેટલાક લોકો છે તેની સાથે વાત કરીશું। શું કહેશો, આંકડા સામે આવ્યા છે અકસ્માતમાં જેના મોત થયા હોય ના, છેલ્લા 3 વર્ષના આંકડા જે સામે આવ્યા, 17 લોકોના મોત થઈ ગયા છે આ ખાડામાં અકસ્માતના કારણે। સાહેબ, આ લોકોને કોણ નિંદા કરવી જોઈએ। જ્યારે આ લોકો આ રસ્તા બનાવે છે, 6 મહિનામાં રસ્તા તૂટી જાય છે, આના પછી વરસાદ પડશે એટલે પાછા નવા રસ્તા બનાવવા પડશે। આ લોકોનું ફંડ આવે છે, વાપરે છે કે આ લોકો અત્યારે ચારે બાજુ રોડ રસ્તા, અત્યારે જે આરસીસી રોડ બનાવવામાં આવ્યા છે એ અંધાધૂંધ આરસીસી રોડ બનાવવામાં આવ્યા છે। જ્યારે કોર્પોરેશન ઇલેક્શન અત્યારે પટે છે તો ચારે બાજુ જોતા નથી કે સોસાયટીઓના પાણી નીચે ભરાઈ જશે, એ તો જોતા નથી। ચારે બાજુ મોટા મોટા આરસીસી રોડ બનાવી દેવામાં આવ્યા છે અને દોઢ નિંદનીય વસ્તુ છે અને કોર્પોરેશનને આ વસ્તુ જોવી પડે કે લોકોના આટલા બધા મોત થાય, લોકોનો જીવ જાય, કોઈનું બાળક મરી જાય છે, એ તો જોવો સાહેબ। અને બહુ એટલે બહુ ખરાબ વસ્તુ જાય। શું કહેશો, આ જે પ્રમાણેની સ્થિતિ અત્યારે અમદાવાદ શહેરમાં સર્જાઈ છે, વરસાદ પડે ને તરત ડામરના રોડ તૂટી જાય અને અનેક લોકોના મોત આ ખાડામાં અકસ્માતના કારણે થયા? આ બહુ જ આજના જે છાપામાં જે જાણવા મળ્યું છે, 17 જણના મૃત્યુ થયા છે, આ વાત ખરેખર બહુ દુઃખદદાયક છે। આ લોકોને વળતર બી સરકારે જ ચૂકવવું જોઈએ। બીજી વસ્તુ એ બની છે કે જ્યારે વરસાદ પડે છે ત્યારે આ રોડ તૂટી જાય છે, એટલે આની ક્વોલિટી માટે પહેલા તો ચિંતા કરવાનો વિષય બને છે અને આની અંદર કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશનના જે કર્મચારી, અધિકારી તેમજ જે સાથે સંકળાયેલી સત્તાધારી પાર્ટી પણ આટલી જ જવાબદાર બને છે અને એના માટે ખાસ પગલાં લેવા જોઈએ। હાલમાં માન લો કે આરસીસી રોડ બનાવવામાં આવેલા છે, પણ એ આરસીસી રોડનું ની સાથે બોર્ડ લગાવવું જોઈએ કે ભાઈ કોણે બનાવ્યા છે, ક્યારે બનાવ્યા છે, એ વસ્તુનું પાલન થવું જોઈએ। અને આઈ થિંક હું એવું માનું છું કે આ બાબતમાં ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ આ બાબતને નજરમાં લીધેલી છે અને આ દર્શાવવું જોઈએ કે ભાઈ આ રોડ ક્યારે રિપેર કરવામાં આવ્યો, ક્યારે બનાવવામાં આવ્યો, જેથી કરીને ભવિષ્યની અંદર જ્યારે આ રોડ કે પુલ બ્રિજ તૂટી જાય ત્યારે આ વસ્તુની નોંધ લેવામાં આવે અને પબ્લિક પણ આ બાબતમાં જાગૃત થતી જાય। શું કહેશો, આ જે સ્થિતિ અત્યારે સર્જાઈ છે, વારે જે અકસ્માતો થતા હોય છે, રોડ ઉપર ખાડા પડી જતા હોય છે, કઈ રીતે જોઈ રહ્યા છે? સાહેબ, અહીંનો જ તમને દાખલો આપું। અખબારનગર થોડે આગળ જઈએ ત્યાં આદિવાસી માતાનું મંદિર આવે છે, ધાર્મિક મંદિર છે, એમાં મંદિરની બહાર 4 ગરીબ માણસ ધંધો બી કરતા હોય।